મિત્રો ચાલો વિડીયો ગમ્યો હોય તો જયદીન લાઈક મનસુખભાઈ, શેર અને સબસ્ક્રાઇબ જયદીન કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું મનસુખભાઈ, કાલ ખાસ મેં ભૂલતા તમને નહીં. કીધું કે મારા હાટુભાઈ દીકરીને આ તકલીફ છે. હમ કાલ વાત થઈ હતી કે હવે એ દીકરીને તમને કહું તો વાત કરો ને તમને. આપો ને હેલો, હા ભાવિસા બોલું. હે ભાવિસા બોલું ખોરાસાથી. હું નામ હેલો, ભાવિસા ખોરાસાથી. ભાવિસાબેન બોલો હા. ભાવિસાબેન ત્યાં જો ઘેરે કોઈ દી આવે નહીં, રાતનું રખડવું હા ઘરના માણાને. ઘેરે આવે નહીં ને કોઈ દી આમ કાંઈ કે નહીં, એની રીતે કરે કે રાણા રીતે રહેવું નામ તે એમને એમ કર્યા કરે. પછી હું કાંઈક કહું ને તો મારા હાહરાને કહી દે ઈ કે મને આ ઈ કે જો કે છે ઈ કે તો મારા હાહરા મને ખીજાય ઈ કે તમે કાંઈ કહેતા નહીં હોય ઈ કે એને ઈ કે. હમ પછી આ વરદ ક્યાંય કે કોઈ દી વાહે ગાડી વાહે બેહાડે નહીં, ક્યાંય લઈ ન જાય કે ફરવા ન લઈ જાય અને એકલા રેકડા કરે રાત ને દી. ભાવિસાબેન 10-15 મિનિટ પછી રિંગ કરો ને ઉઠો છું ને મોઢું ધોઈ લો હમણાં 5-10 મિનિટ પછી રિંગ કરો ત્યાં હાલો મનસુખભાઈ, ઓલો આ ભાવિસાબેન છે એ તમે આગળ વાત કરી ને. હા હવે ઈ એનો ઘરવાળો છે ને બીજી બાઈ ને તમને કહું કઈક ત્યાં ગયો હોય છે ને એને હાથ પગે ભાંગ નાખ્યા છે ને એનો વિડીયો આપણે ઓમાં આવ્યો છે યુટ્યુબમાં. પણ 5 મિનિટ હું તરીકે થોડો ફ્રેશ થઈ જાવ ને એટલે મને 15-20 મિનિટ પછી રિંગ કરું દાદા એ કાંઈ વાંધો નહીં. 9:30 તમે કયો એટલો ટાઈમ કરું તમે તમારે. 9:30 ફોન કરો હા વાહ. હાલો મનસુખભાઈ, હા એ ભાવિસાબેન ને દો ઓલા આપણે ખોરાસા આહિર ને. હા હાલો, હા ભાવિસા બોલું. ભાવિસાબેન હા બોલો ભાવિસાબેન હા, જો વરદ 5 વીઘા અમારે જમી છે. તમારું નામ આખું બોલો ભાવિસાબેન હિતેશભાઈ એક મિનિટ બોલી આમાં સોલંકી. હા 5 વીઘા જમી છે એમાં એક ઈ મિનિટ ભાવિસાબેન હા ભાવિસાબેન તમારા પપ્પાનું નામ કરશનભાઈ. કરશનભાઈ ગામ કયું કીધું ખોરાસા આહિર. ખોરાસા આહિર હા ગામનું નામ ખોરાસા આહિર છે હા હા, વંથલી તાલુકો. ખોરાસા આહિર હા, તાલુકો જિલ્લો વંથલી. તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ પાહરે બરવારે. સાસરુ બરવાડા હા, રવની બરવારું. સાસરુ બરવાડા હા હા, રવની બરવારા. રવની હમ. ઓકે રવની બરવાડા અને તમારો શું પ્રોબ્લેમ શું છે આ વરદી થયા 5 વીઘા જમી છે તે વળી વરદી થયા ઈ બગડી ગયા. વરદી થયા વાડિયા જ પડ્યા રહેતા, ખાઈને વયા જતા ત્યાં ભાગ્ય રાખ્યું. પછી ઓલો માંડવી વાવી ત્યાં જ પડ્યા રહેતા. પછી નવલખી બાઈ ને ભાઈ ને કામે આવતા એના દોસ્તારું થયા ને એમાંથી પછી બાઈ ને નીંદવા આવતા રહ્યા. એમાંથી પછી વાહા પડી ગયા બાઈ વાહે કે મારે ઘરમાં બેહાડવી છે ને તું બધું ભૂલી જા ને હું તો આ દાંત કાઢે છે. પછી રાતે 12 વાગે એને ઘેરે ગયા બાઈ ની ઘેરે ગાડી વેચી ને 8,000 ઉપાડી પછી બાઈ ની ઘેરે રાતે ગયા. તો રાતે ગયા બાઈ બાર ખોલ્યું તો છોકરો ઉઠી ગયો. પછી છોકરા એને પપ્પા ને ઉઠાડ્યો. પપ્પા એ કે તો કાકો આવ્યો હોય કે ભાગી જવું તો ભાઈ સમજાય કે વયો જાય કે ઘેરે. તો ઘેરે વાડીએ વયા ગયા. પછી પાછા સવારે 7 વાગે ગયા તો બાઈએ ફોન કર્યો એ હાલો એ ગયા અહીંયા. તો આ ગયા પછી સવારે 7 વાગે ગયા. પછી બધા ભેગો થઈને બાઈ નો હાથ પકડો હાલી ગયા. તો પછી બધા 10 જણા માર્યા ઘરના હાથ ભાંગી નાખ્યો. વંથલી દાખલ થયા. પછી વંથલી થી પછી જુનાગઢ લઈ ગયા. વિડીયો વાયરસ થઈ ગયો.
ઠીક એટલે અત્યારે હવે ઈ એકલો રહે છે? હા હું અહીંયા છું, ઈ ન્યા છે, મારી છોકરી ન્યા છે, એને ન આવવા દીધી. છોકરી કેવડી છે? છોકરી છે 13 વર્ષની. હા તો પછી હવે એમાં સમાધાન કરીને બેન વી જવાનો. માણસ માત્ર ભૂલને પાત્ર થોડુંક એડજસ્ટ કરી અને લેટ ગો કરીને પછી વી જવાનો. હવે એને એની સજા મળી ગઈ. તમે સજા આપો પછી ઈ સુધરે પછી. બેન હવે જો અમે અત્યારે આગળ એને ફોન કરીશ, નંબર હશે એટલે, પણ પછી પાછું ઘર બાંધી લેવાનું. કોઈ પણ વસ્તુ આપણે રોગ થાય તો પગ ભાગે તો એની પાટાપિંડી કરીને હાજો કરવો પડે કે પગ હાથ કપાતો નથી. એમ કોઈ માણસ ભૂલ થઈ ગઈ હોય તો પછી એને માફ કરી અને આપણે આપણા બાળકોનું જોવાનું ને. હાલો ઈ કદાચ એને એવું કર્યું, પણ હવે બાળકોનું, છોકરીનું, છોકરીને ધમકી આપે છે, એને ફોન કરવા ના પાડી, ફોન કરતી નહીં, એને ધમકી આપે કે હાથ પગ ભાગ નાખે. ભાવિશાબેન હું એમ કઉ છું કે અમે ઠપકો દઈ દઈએ, સમાજ એને ઠપકો દઈએ, બધું કરી દઈએ, પણ પછી આપણે પડું ઘર તો બાંધી લેવું પડે. હા હા એમ હું કઉ છું. કાલો હું કીધું એ થઈ ગયું અને ઈ આવું તો અત્યારે રોજ આવા બધા બનાવો બને છે. કુણા તો થવા જોઈએ ને, આ નો સુધરે પછી. ના સુધરી જાય. હું હમણાં ફોન કરું છું. એ તમારા ઘરવાળાનું નામ બોલો. હિતેશભાઈ નાથાભાઈ સોલંકી. એ મનસુખભાઈ તમે કહો એ ચાય પણ થોડુંક એમ કે ટાઈટ રાખજો એને. ના એમાં ઘટે નહીં. પણ તમે કહો દીકરીને મોકલી તો મોકલી દેવું આપણે. નાથાભાઈ, હિતેશભાઈ નાથાભાઈ સોલંકી. હિતેશભાઈ નાથાભાઈ સોલંકી. એનું ગામ બરવારા ને? હા છોકરી નામ અર્પિતા. બરવારા, રવની બરવારા. એટલે ઈ તો અમારું તો શું છે ભાઈ કે બાળકોને અમને કઈ પ્રોબ્લેમ નથી, અહીંયા છૂટું કરી નાખો તો મને કોઈ પ્રોબ્લેમ, પણ બાળકોની જિંદગી બગડી જાય એને. હા એટલે બાકી આને તો શું છે કે આને આપણે સીધો કરી દેવું. ઈ વાત એટલે જ મને ઉપાધિ છે, એટલે જ ઉપાધિ છે ને. હવે તમારું દીકરીનું નામ શું કીધું? અર્પિતા. એને ધમકી આપે છે, ફોન કરતી નહીં. ફોન હવે નથી આવતો, ના પાડી દીધી મારા હારે, ફોન કરતી નહીં. અમને ના પાડી દીધી, ફોન કરતા નહીં ગયા. ઓકે હાલો એ હમણાં કરી લઉં છું. પછી દીકરો છે કે દીકરી એક જ છે? દીકરી એક જ છે. ઓકે હવે આપડા હિતેશના મોબાઈલ નંબર? હા આપે. એ મનસુખભાઈ હિતેશના મોબાઈલ નંબર ને એના પપ્પાના હમણાં હું મોકલું પાછો. આ માર્યો એ તમને કહું એ વિડીયો જોઈ તો એ મોકલો. વિડીયો આવ્યો છે હા ઈ મોકલો. એટલે તો તમારે વોટ્સઅપમાં મોકલી દો ને આ નંબર. હા વોટ્સઅપમાં નંબર બધું મોકલી દો. પછી આપડા એટલે ભલે તમે તમારી રીતે જો વ્યવસ્થિત થઈ રીતે નાઈટની રીતે આપણે દીકરીને મોકલી દેવી છે, પણ આ તમને કહું વાર આવું કરે છે. પાછો એને ઝીણકુભાઈ ચોર્યું કરે, હાથ વરણ તો એની નામે ફરે છે. એમાં એવું છે ભાઈ, આ આપણે એકાબીજાને ગોઠવવું હોય ને ત્યારે જોઈને બધું કરવાનું હોય ને, જોઈને ગોઠવો તો પછી બગડી જાય તો આનું તમે કરી હું લ્યો. એ દીધું હોય તે હોનું જાણી દીધું હોય ને પછી બગસરા નીકળે તમે આમાં શું કરી લ્યો ભાઈ? એ તો બરોબર છે મનસુખભાઈ. આ દીકરી છે ને બહુ સીધાઈ દીકરી છે બિચારી, પણ હવે એને કઈ ખબર જ નથી. અને એ મનસુખભાઈ ગામનો સરપંચ રહ્યો છે પોતે એક વાર તો. કોણ? હા હિતેશભાઈ. માજી સરપંચ છે? અરે સરપંચ તરીકે રહ્યો તો 4 મહિના જ ખાલી કરી ગયો. એમાં રામાયણ થઈ તો એમાં પાછી બાવાજી માર્યો. હા યાર લખણ સરકાવતો હોય ને એટલે આવું થયું હોય. 4 મહિના જ રહ્યો. 110 મતે ઈ જે આપણે દલિત માંથી સરપંચ રહ્યો છે બરવારાનો. હવે એવો હોદ્દો માણસને આવું કરી ગયો એટલે એમ કહું શું કરવું આપણે એનું? ત્યાં પછી સરપંચમાં હોદ્દામાં તો ગયા હોય ને પછી અટાણા શું છે આ સ્ત્રી છે ને ભોળી જાતિ છે, થોડાક ભેગા રહીને એવું થાય કઈક લફડા કરે ને પછી આવા ભવાડા થાય પછી એની ઇજ્જત વહી જાય. પછી આ છે ને નવલખીની બાઈ છે ને એ બાઈ એવી છે કે એ 3 માં દીકરી આવા કરે છે એટલે એમાં પડી ગયો માંથી. પછી એમ તો હાથ પગ ભાંગ નાખ્યા, સારી રીતે માર્યો છે સારો. રિપેર તો સારો થયો પછી શું કઈ સર્વિસ થઈ ગઈ એટલે રેડી. એટલે મેં યાર છોકરીને એ જ કીધું હું બધું મનસુખભાઈ કઈ ને હું કોઈ નાચ ની રિવાજ જે કરતા હોય કે કઈ વાંધો નહીં. જો મારું કેવું છે, તમારું એક સ્વભાવ ઈ કે ભાઈ અત્યારે તમે ઈ એક સમાજના હિસાબે બોલું તમે તમારું આ જે કઈ સ્વીકારવા તૈયાર છો ઈ મહત્વની વાત છે. બાકીનગર અટણ છે ને ઘરે કઈક છે ને બધા રાજા થઈને રખડે, જાણી એક છોકરી પાસે રાખી જાણી મહારાણી રાખીને બેઠા હોય એમ છે. પણ ભૂલ સ્વીકારી સમાજને રીત રિવાજ મુજબ હાલો છો ઈ મહાનતા છે. અમે તમારામાં જોતો હોય ને તમને એટલે જ ફોન કર્યો હોય ને કે ભાઈ મનસુખભાઈ બધીની ન્યાય કરે છે. એનું કારણ છે અમારે તો શું છે
હાલો અમે તો તમને વ્યક્તિગત તો ઓળખતા ન હોય, ના 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 હવે એને વ્યક્તિગત ઓળખતા નથી, હમ. પણ એક કાર્યકર તરીકે જે હા. કોઈ હોય એને અમારે ઠપકો દેવાનો જ હોય. એટલે મારું શું કહેવાનું મનસુખભાઈ કે હવે આ તમે છે ને વાત કરો ને એને કે હવે ભાઈ તું હવે આ થોડુંક સીધું એટલો બે બાપા કે કઈ 13-14 વર્ષની દીકરી છે, તને શરમ આવવી જોઈએ હવે આ હવે મને તમે એના નંબર નાખો ને આગળ WhatsApp માં નાખી દો, હાલો હું કરું છું. અને મને ભાવિસાનો ફોટો મોકલો ને આપડા ભાઈનો ફોટો મોકલો, હાલો વાંધો નહીં. હો? હા અને વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? ભાવિસા આપો. હાલો એ હા એ ભાવિસા બેન, હા આપણે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા પછી આપણે 5 જણા સમાજના કે આવડો હાજીજીજી કરી લઈએ, માફા માફી કરે તો સમાધાન કરવાની તૈયારી રાખજો, હો? નો સુધરે તો ઉલાળી નાખજો, પણ સુધરી જાય તો આપણે એમાં સમાધાન કરવાનો પ્રયત્ન કરવાનો, કેમ કે સુધારો કોઈ પણ માણસ આવે ત્યાંથી, સુધરે ત્યાંથી માણસ. ઓકે, હાલો હા ભાઈ. કોણ મનસુખભાઈ? હા એ મોકલું છું તરીકે હું છે મોબાઈલમાં ખબર ઓછી પડતી હોય ને એટલે. હા હા, બધા ફોટા મોકલો, બેયના મોકલો, ભાવિસાના, એના ઘરવાળા હિતેશના, અને આ છોકરી નાની બાળક છે એના, અને કાંઈ કા ફટાફટ કરો, હાલો અને નંબર મોકલો. હાલો હાલો હાલો, કોણ ભાઈ? આપણે કોણ બોલો? તમારા ફોન હતા ભાઈ આમાં 11 વાગે. અરે ઈ તમારું લખેલું છે ભાઈ, મને ઘડીક પછી રિંગ કરો ને. તમારે કઈક ઓલા તમારા પત્ની રિયામણે છે ને, તમે ઓલા ગામમાં આપણે વંથલી બાજુનું ગામ છે ને તમારું? હા હા ભાઈ, દિનેશભાઈ બોલે? નહીં, મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ? હા, એટલે 5 મિનિટમાં મારા ઘરે લખેલું છે, હમણાં તમને 5 મિનિટમાં રિંગ આપું. એ વાંધો નહીં. હાલો, હા તમારું નામ? મનસુખભાઈ. હા, હિતેશભાઈ છે ને તમારું નામ? હમ. હા, હિતેશભાઈ નાથાભાઈ સોલંકી, ગામ રવની બરવારા. ઓકે. હા, તમારા ઘરવાળીનું નામ છે ભાવિસાબેન કરશનભાઈ. હા. ખોરાસા આહિર. હા. હા, હવે તમારે કઈક ઓલા તમે ઈ તમારી ઘરવાળી રિયામણે છે ને, એક તમારી દીકરી છે. હા 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 અર્પિતા. હા હા. ઓકે, તો તમારી ઘરવાળી રિયામણે છે. કેમ રિયામણે છે? મારે એક માથાકૂટ થઈ ગઈ હતી બાઈ બાબતની, હા, તેમાંથી રેહામણે વહી ગઈ. કઈક બીજી બાઈ અરે પ્રેમ પ્રકરણ કર્યું હતું, તો તમારા હાથ પગ ભાંગી નાખ્યા. હા. હે? આપ મનસુખભાઈ ક્યાંથી બોલો ભાઈ? હું રામોદ થી બોલું. રામોદ થી. આ કોન્ટેક્ટ તમને કેને કરાવ્યા? અમારી પાસે આવા કોન્ટેક્ટ આવ્યા જ કરતા હોય. તમારો ધંધો કોન્ટેક્ટ નો છે, એટલે હે એ અમારો બિઝનેસ જ કોન્ટેક્ટ નો છે. હોય કઈ? એટલે શું હોય કઈ? સારું તો લ્યો. નકર કેમ કે મારે ના તમારી ક્યારે વાત એને થઈ, તમારા નંબર મારી જોડે નહોતા, મારા નંબર તમારી જોડે આવ્યા. બધું આવે. તમારો વિડીયો હોય મારી પાસે. મારો વિડીયો? હા, તમે દાખલ થતા, તમે તમારું છાપામાં આવ્યું હતું, ટીવીમાં આવ્યું હતું. હા હા. તમે એના ઘરે ગયા હતા, પછી ઓલા લોકો તમારા હાથ પગ ભાંગી નાખ્યા, અને તમે દવાખાનામાં દાખલ થયા. 120%. ઓકે, પણ હવે આપડા છોકરા થયા પછી આપડા આવા પ્રેમ પ્રકરણ આવું ન કરવું જોઈએ. અને ભાઈ મારે તો નહોતું જ કરવાનું, અને ઈ તમને કહી દઉં હવે કરવાનું છે. અત્યાર સુધી કઈ નહોતું. સરપંચમાં છૂટાણા હતા, પછી તમે 4 મહિના રહ્યા, પછી એમાંય કઈક તમારે બહાટી બોલી હતી. 4 મહિના નહીં, 8 વર્ષ. તમને પાસે રોન નંબર એમાં શું છે ભાઈ? જો મનસુખભાઈ કહો, જો તમને સાચું લાગે તોય ભલે, અને ખોટું લાગે તોય ભલે. મેં છે ને આપણે એમાં 8 વર્ષ રહ્યો સરપંચ ને. પેલા આપણે સરપંચ પણાની વાત કરીએ. આપણે સરપંચ નું કામ નથી, ઈ તો તમારે જે હોય તે. તમે વાત તો યાર સાંભળો મારા વાલા. એટલે 8 વર્ષ હું રહ્યો, એટલે 8 વર્ષ કાયદેસર હાલતું હતું. પછી 8 વર્ષ મારે છે ને બદલાવાનો હતો. ઉપસરપંચ 2 જણા હતા મારે. 8 વર્ષ બીજાને ઉપસરપંચ રાખવાનો હતો, 8 વર્ષ બીજાને રાખવાનો હતો. તેમાં એ આમ કેતા હતા કામ કરીએ ને અમે તેમ કરીએ. હું કહું ભાઈ મારે આમાં રહેવું નથી, મારે દઈ દઉં રાજીનામું. બરોબર, એટલે મેં રાજીનામું દઈ દીધું. મારા 2 સભ્ય હતા, એ ઓલા ઉનીપુર હતા. આખી વાત આપણે અત્યારે સરપંચ પણ માટે ફોન નથી કર્યો યાર. અરે પણ મારે સરપંચ હવે થવું નથી મારા વાલા. પણ મારો પ્રશ્ન એ છે કે હું છે ને, આપડે સાચું હોય ને એની કોઈ નંબર વાળા માણસ છે, ખોટા કોઈ નંબર વાળા માણસ નથી. તો તમે હું તમને સાચું લાગુ તો નથી કરવાની. આપણે ઈ જરૂર નથી. જરૂર અત્યારે ભાવિસાબેન બારામાં મેં તમને રિંગ કર્યો છે કે તમે આવું પ્રેમ પ્રકરણ કરીને તમારે 12-13 વર્ષની દીકરી છે. હા,
અને હવે આવા કરવાનું કારણ શું એમ અટણ ઓલી બાઈ ની ઈ અભણ છે, પાછા ઈવડે ગરીબ માણસો છે, અને પછી હવે આવા ટીંડક કરવું એનું મતલબ શું એમ? તમારે નથી જોતી ઈ બાઈ? આપણે ક્યાં ને ના પાડ્યો તો એના મમ્મી પપ્પા આવીને એને તેડી ગયા, બરોબર, મેં એને મોકલી નથી. આપણે આપણી ઘરવાળીને પ્રેમ ન કરીને બીજે પૈકી ભરવા જાય તો દુખી થઈ. આપણે તો બરોબર છે, એટલે એનું કહેવાનું શું છે તમને? એમને આ વાતચીત કરેલી છે કે તમે એમના કોઈ હગા થાવ છો કે તમે કઈ? હું કોઈ થતો જ નથી, હું કોઈને ઓળખતો જ નથી, હું તમે નથી ઓળખતો ને નહીં ઓળખતો નથી. બરોબર છે. આ તો પિતૃ છે, આ તો દેવ જાગ્યા હોય. હા હા, આ પિતૃ છે ને, પિતૃ કહેવાય. અમે બધા પિતૃ માં આવીએ. હા બરોબર છે. અમારું વાજુ વાગે ને એટલે અમે જાગીએ. હા હા, લડતો આવ્યો દાડો, લડતો આવ્યો. બરોબર છે. એટલે હું દાડો લડતો આવ્યો. બરોબર. તમે દાદા પર કોઈ સમાચાર તો જાય છે ને કે દાદા અહીંયા આવો? ભારતમાં અટલ પિતૃ મહિનો છે ને, એટલે મારા પૈણ માં આવ્યો હોય. ચૈતર મહિનો છે. ના ના, હું નથી માનતો. હું માનું છું. તમે માનતા બોલો, હું નથી માનતો. હવે તમારે આ ઓલી બાઈ જે કઈ તમારે આવડે ને તમે કઈક હાથ પગ સર્વિસ કર્યા ને એવું બધું કર્યું, એટલે એમાં તમે સુધારો લેવાના છો? આ બાઈ ને તેડવી છે કે પછી તમારે ઈ બાઈ ને જોતી નથી, બીજી જ ગમે છે? ભાઈ મનસુખભાઈ, શોખીન સેટ વાત કરું તમને, બે નું કરવાનું થાય છે. જો આમને આવવું હોય તો ભલે, એમની દીકરી છે, મારે રોટલો ખાવામાં 5 વીઘા જમીન છે, એમાં કઈ ઘટતું નથી. ભગવાનની દયા છે, માતાજીની મહેરબાની છે, ફૂલ પૂર્ણાય છે. નહોતી રાખવાની જ નહોતી આપણે, પણ આજે એને કારા કર્યા છે ને એના લોકોએ. મને એની મમ્મીને મેં ફોન કરેલો હતો, હું કે ભાઈ આ તમારી છોકરી દવા પી છે ને આ કરે ને તે કરે ને, મારે છોકરી નવલખી ઈને તો ઈવડે ઈ કઈક છોકરી થોડી છે, ઈ તો બાઈ છે ને. આજ મેં એને મમ્મી ને તો છોકરી થાય ને ભાઈ, એની તો બાઈ નો થાય. દીકરીના માંગા હોય, ક્યાંય કોઈની વહુના માંગા ન હોય કાકા. આ પછી જે હતું એ, એટલે મેં એની માને, મારી વાત તમે પેલા સાંભળો તો ખરા મારા વાલા. એની માને મેં સમજે હું કઈ રીતનું આમ છે ને, મારે એને કાંઈ છે નહીં, એને ખોટા રિલેક્શન છે ને મારે એને, અને અમારે બે ને હતા એવું, મારે એને ભૂલવાનું હતું, કેમ કે મારે ઘરે દીકરી બાઈ બે હતું, મારે ભૂલવાનું. મેં એને સમાધાન બાબત એની છોકરી માનતી જ નથી કોઈ બાબતે, એટલે મેં એમને ફોન કર્યો એને મમ્મીને, આવી રીતનું આમ છે, એને તમે સમજાવી દો. હું સમજી જો, નહીં સમજી વાત થાય પૂરી. તો એમને મારી માથે દગો કર્યો. 12 જણા એને નવલખી વાળા ભાઈ જ્યાં છોકરી ને મમ્મી. પણ ઈ તો દગો જ કરે ને, કઈ ઈ થોડું થઈ શકે એમ કઉ છું. ઈ તો તમને કઉ છું, મારે ક્યાં કરવાનું હતું મારા વાલા, મારે તો સમજાવવાનું હતું. હું તમને એમ કહું, તમે કહો છો કે હજી મારે બેન રાખ્યું છે, હવે રાખવાની છે. આ નહોતું થયું, આ નહોતું, આ જે સમજી ગયો હોત ને, એની મમ્મીને મેં ફોન કરેલો હતો. હવે થોડી તમારા ઘરમાં આવતો તો એનું ઘર ભાંગે ને. એને કેટલા છોકરા? એને એક છોકરો. તો ઈવડે એનું ઘર ભાંગે, આવડી આ બાઈ ની જિંદગી બગડે. તો એવું આજે તમારે હગા હોય કે સંબંધી હોય, ખોરાહા વાળા, બરોબર, મને તમે આખી વાત સમજતા નથી. કહું છું હું હમણાં મારી ઓળખાણ તમને દે. હા તો આપો ને, હું ક્યાં ના પડું મારા વાલા. એટલે હું તમને એમ કઉ છું, બબે બાયડીયું રાખ્યું કોક ના ઘર ભાંગે, એવું તમારે શું જરૂર છે એમ કહું? તો મને ભાંગવાની હું એને જરૂર હતી, હું એમ કઉ છું. મારી વાત સાંભળો ભાઈ, કોક ની બાઈ ને ઘરમાં હાથ નાખવા જાવ તો એ તો રહી ગયું ને, કરવામાં ગાંઠો કાઢ નાખે કોક. આ પછી ઈ ક્યાં પ્રશ્ન હતો? કરી નાખ્યું હોત તો પછી તો શું કામ મૂક્યું? હાલો ભૂલ છે ને ભાઈ મનસુખભાઈ, જો તમારાથી નહીં થતી, મારે તમારે જો અત્યારે તમે મારે વાત કરવા માંગો છો, હું તમારે વાત કરો, તમે મારે વાત કરવા ન માંગતા તો હું મોબાઈલ કાપીને, એટલે કોઈ મારે એકનો જ વાક ન હોય તો આપણે બે ભાઈ નો વાક હોય, સમજી લો. પ્રશ્ન છે પણ ઈ મતલબ ઘરે ઉતરે એવી વાત થોડી છે એમ કહું. હવે મારે તો આજે 3 મહિના થયા, 4 મહિના થયા તો મેં તો ઉતારી જ નથી. ફોન કરે છે હવે ઉતારવા માંગતોય નથી. કેમ નહીં? હવે તો હાલો તમારે બે રાખવી છે તો ઈવડી બાઈ તમને ફોન કરે છે? હવે એ તો કઈ કરાવશું ને, ફોન નહીં કરે તો હવે કરી જાય. હવે પૂરું થઈ ગયું. હાંડિયા વોટ ની કોઈને તમારે લબડવાનું રહ્યું, અને આખી જિંદગી લબડશો. હવે નો મેર કાંઈ, કેમ કે હવે તમારો ભવાડો થઈ ગયો, તમે તમારા હાથ પગ ફ્રેક્ચર કરી નાખ્યા, અને હવે તમે ત્યાં જાવ તો આ તો ઓલા કૂતરા જેવું છે કે ઈ ઓલી ગલીમાં કૂતરું હતું ને ખહુરિયું થઈ ગયું, તો કે ઓલી બાયરી ની મારી હમું જોઈ તો ખહુરિયું થઈ ગયું, તો શેરી નો સાંડ્યું. શેરી નું સાંડ્યું મેં, તમે સાચા છો. હા, એટલે આપડે ખહુરિયા થઈ જાય પણ શેરી સાંડી જવાય, પછી એમાં ઈની શેરી રવાય નહીં. ના મનસુખભાઈ, એ લગભગ તો નહીં થાય. નવ ખહુરિયું તો નહીં થવાનું થાય. ઈ બાઈ વાત જ નથી કરતી, તમે કેમ કહો છો કે મને ખહુરિયું નથી? એવો ભરોસો કેમ થાય? ઈ થાય મારા વાલા, માણસ હું નથી કરતું ધારે તો. પણ તો તમારા આ બાઈ પૈણવું નતું? હું ક્યાં ને ખેતો હતો. તમારે લગ્ન કર્યા તો હું કેતો હતો, તમે જાન છોડીને જતા ને એ સિનારવું કર્યું?
ના ના એ તો ઓલું છે. હા પણ તો પછી એટલે આપણે કોઈ ગરીબ માણસ હોય ને એ બધા બિચારા અભણ હોય તો આપણે જેટલી ધારીઓ એટલી બધી આપણે રાણીઓ બનાવો એવી જરૂર નથી. તમે ક્યાં નથી નથી મારા વાલા નહોતી બનાવી ત્યાં તો આ બધું ભંગાણું ને બનાવવું તો એ બધું બારોબાર હતું. બરોબર, એને ગામના બારોબાર હતું, મારા ગામના બારોબાર હતું. એટલે ઈ બાઈ ને લફડું હતું, તમારી ઘરવાળી કઈ લફડું હતું? હે તમારી જો ઘરવાળી જે તમારી પત્ની છે એને ક્યાંય લફડું હતું? નહીં. તો પછી તમે શું કામ કર્યું? અને મારું અત્યારમાં મારા લગ્ન થયા ને 16 હાલે મનસુખભાઈ, બરોબર. આપણું કોઈ એમ ન કહે કે હિત્યો અહીંયા હતો આ બાબતે. હતો નથી પણ અટણ 100 ઈ તો ફાઇનલ છે ને. આ ઈ 99%. તો પછી એવું ક્યાં તાર કરવાની જરૂર? તારી બાઈ તને હાચવતી નહોતી? મારી બાઈ ને મારે ભળતું જ નથી, પેલો પ્રશ્ન થઈ જાય મોટા ભાઈ. બીજે પ્રેમ કરી એટલે ભળે નહીં, આ ગમતી પ્રેમ તો મારા વાલા પ્રેમ તો 3 મહિનાની જ વાત છે. મારા લગ્ન છે 17મો વર હાલે ને 3 મહિનાની જ વાત છે. આ કોઈ આજીવન ની કોઈ વાત નથી કે વર કે 2 વર કે. તારી બાઈ ગમતી નહોતી? ગમતી નથી એવું નથી, એમને જ ઘર નથી કહું. મારો કહેવાનો પ્રશ્ન મનસુખભાઈ ઈ છે કે આપણે લગ્ન કેવા હાટું કરીએ? બરોબર, આપણા મમ્મી પપ્પા હોય, આપણા ભાઈ ભાંડુડા હોય, એમને સાચવે, એના ભેગા રહી રાજી ખુશી ખાઈ પીને મજા કરે, એના હાટું આપણે લગ્ન કરીએ કે કોઈ ઠોકું હાટું લગ્ન કરીએ? એમની ઈ ખોટી વાત છે. હે ઈ વાત કરો છો ને બધી ખોટી કા? ઈ ખોટી સમજાવવાની વાત છે ઈ બધી. ના 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 મારા વાલા, કેમ ખોટી માં હું કઈ સમજો નહીં. તમે તમારું બાળકનું વિચાર્યું નથી, ભાંડડાનું વિચારવું ઈ કેમ થાય? તમારી દીકરી હોવા છતાં બીજે સીનર તમે પછી ભાંડડાની વાતો કરો. ઈ ભાંડડાની વાતો કરો, જે માણસ ખરાબ ન કરતો ઈ કરી શકે. તમે કેને ખરાબ કર્યું મારા વાલા? કેને ખરાબ કર્યું? તો તમને પહેલા જ કહું છું કેને ખરાબ કર્યું. આ 3 મહિનામાં કોઈ 17 વર્ષ ને 18 19 વર્ષ 17 વર્ષ થયા કમસે કમ, બરોબર. 17મું વર્ષ હાલે છે. 17 વર્ષમાં કે આપણે પાંદડું કોઈનું પકડ્યું નતું ને 3 મહિનાનું તમે આ વસ્તુ તમે ઓલો ભાઈ ટીપી નાખો તો એ વસ્તુ માન્ય નથી મનસુખભાઈ. આ 3 મહિનાની વસ્તુ છે. આજે બીજી બાઈ બાબત કોઈની ભેગી ગઈ હોય, તમારી બાઈ ક્યાંય ફરવા જતી હોય ને બીજા હારે વાતો કરતી હોય ને તો ઈ કરો બરોબર છે. નહીં એમાં એવો કોઈ ગુણ નથી. એનામાં નહોતા મારામાં નહોતા. પ્રશ્ન એ છે, પેલો પ્રશ્ન એ આવે છે. તમારી વાડી આવડા મજૂરી કામે આવતા હતા ને તમે સરપંચ હતા, તમે લાયક મળી ગઈ લ્યો બસ ચાલુ કર્યું. નહીં એ વાત એ ખોટી છે. હું સરપંચ નહોતો. 3 મહિનાની વાત છે. તમારી મજૂરી કામે આવતા હતા ને તમારા પવાડો થયો. મારી વાત સાંભળો ને તમે. હા બરોબર છે. તમારા ખેતર કામે આવતા હતા. આવતા હતા. પછી તમે રોજ રાતે વાહુ કરવા વ્યા જતા હતા. હું ખેતરે જાઉં છું. ના એ તો મારા લગ્ન છે ને તેરદુનો ભાઈ હું વાડીએ જવું રાતને દી. એવું કઈ નથી કે એને હાટું 3 મહિના થી હું જતો હતો. મારે નથી પડતું ને અમારા ઘર વાળીને. હું 5 થી 6 વર્ષથી વાડીએ રહું છું. કેટલા વર્ષ થયા? પણ ન પડો ઈ તો તમારા ફોન માં આવું બધું જોઈએ એટલે પછી નહીં મારો ફોન ને 3 મહિના જે મારી વાત છે. હું 6 વર્ષની વાત કરું મનસુખભાઈ. તમે કોઈ વસ્તુ મગજમાં તો ઉતારો મારા વાલા. તમે 6 વર્ષથી ને બગડ્યું એનું કારણ હું કઈક ફોન માં કઈક મનમેળ વિકાણો હોય તો નહીં મારે આ 3 મહિના થી લફરું છે. હજી તમને પાછો ખેતો આવું મારે 17મું વર્ષ હાલે છે. 3 મહિના થી મારે લફરું 4થો મહિનો બેઠો છે લફરા ને. બાકી કોઈ બાબત નું કોઈ એમ કહી દે કે આનું આમ હતું તો તમારા જોડું આપણે મૂછું મંડાઈ નાખીએ મારા વાલા. તમને મારો વિડીયો એવો છે, મારે મૂછું છે, દાઢી છે, એ બધું આપણે ઉતાર નાખીએ. પછી એમાં બીજી વાત જ ન હોય મારા વાલા. અને પ્રશ્ન એ છે કે આપણે મારી બહેનો આવે એને કારા મોટા થાય, એની બહેનો આવે એને સારું લાગે, મારી માં એની માં એમ થોડુંક હાલે મારા ભાઈ. તો ઈ તો તમારે પણ 17 વર્ષે ખબર પડી તો નહીં 17 વર્ષે નહીં મારા ભાઈ. આ વસ્તુ મારા લગ્ન થયા ને 5 મહિના 6 મહિના થયા ને ત્યારની જ આ વસ્તુ હાલે છે. આપણે તમારી છોકરી જણવી નહોતી ને? હે બાળક નો જણાય છે બાઈ ને. આપણે એમ થાય કે આપણા ઘર લાયક નથી તો આપણે 10 15 17 વર્ષે એમ કહીએ કે હવે આમ કરે છે તો એ ખોટી મેટર છે. એમાં પછી મનસુખભાઈ મારા વાત સાંભળો. પછી એમાં નથી માણસ કેતા કે ભાઈ સંસારમાં પડે તો કઈક ફેર પડે. ઘણા ને મેં તમારે જેવા વડીલ માણસ પૂછેલું કે આવી રીતનું આમ છે. મને કઈ વાંધો નહીં, છોકરું સાબરું ન હોય ને તો આમ જ થાય કે તમે માતાજીને દયા થઈ જાય. છોકરી અટાણા 15 વર્ષની થઈ ગઈ, કોઈ જાતનો કોઈ મીન મેક નહીં, તો એનું શું કરવાનું મારા વાલા? હાલ મને કયો. એ વસ્તુ આ તમે કહો છોકરું સાબરું તો એ વસ્તુ સાચી. હું તમારે જેવો સલાહ લો કે મનસુખભાઈ આવી રીતનું મારા ઘરમાં પ્રોબ્લેમ થાય, મારે બા આમ છે, મારે ભાઈ આમ છે, તો તમે એમ કહો ભાઈ છોકરું સાબરું હોય ને બધાને કહો, ઘરમાં જીવ મળી જાય એટલે ભેગું હાલે. એ વસ્તુ છે. આ બધું વસ્તુ થઈ તો એમાં કોઈ ફેર ન પડ્યો તો એનો શું મિનિંગ લેવું એમ તમને કયો? તમે આખી વાત સમજી. આ જે છે ઈ સંસારિક બાબત છે. ઈ તો બધાને ઘરે હોય. નણંદ જેઠ ને જેઠાણીઓ ને એકાબીજા નો પડતું ત્યારે કેને ઘરે એક ધરવું પડે છે. બધી તમે ભેગા રહ્યો એટલે કઈક મારે વાલા આગળ પાછળ કાંઈ નથી.
ઉઘાડવો એને ને બંધ કરવાનું એને જ છે, સમજી ગયા? બધી વાત સાચી છે, હા. પણ હવે પતિ પત્ની ના અણબનાવ બને, ઈ બનાવમાં આપડા એકાબીજાના મનભેદ થાય એવું થવા ન દો એટલે નો વાંધો આવે. તો મનભેદ એને મનભેદમાં આપણે મેં કે એને છે ને ભાઈ મનસુખભાઈ એક વાર હતી આ ત્યાં તમારા જેવા વડીલ વાળા કહેતા ને મારા છોકરીનો જન્મ પછી તમને કહું તો હું રિક્ષા હકાવું તો પેલા રિક્ષા હકાના ઈ એમ કે માં જાઉં તો અમે બધા જાતા પ્રેમથી રખડતા ફરતા મોજ કરતા, ઈ વરથી બધું કરી લીધું, કોઈ જાતનું મેં કોઈ ખામી નથી રાખી મારા વાલા. તો એમાં કોઈ સુધારો તો કોઈક જાતનો આવવો જોઈએ ને ભાઈ, એની માં મારી માં હી એમ થોડુંક હાલે યાર કોઈ બી વસ્તુમાં. એને ઘરે ભાઈ છે, એને ઘરે એને ફાફી આવે તો એની માને નામ કરે ને તેમ કરે તો કોઈને પોહાય, તમને નો પોહાય મને નો પોહાય, ઈ લોકોને નો પોહાય ને ભાઈ. પણ હવે એમાં એવું ભાઈ હા ભાઈ. થોડો જ એમાં ફેરફાર થઈ જાય, ઈ કોઈ મહત્વની વાત નથી. એનો મતલબ એવો નથી કે એવું કરો તો આપણે કોકની બાઈને પકડી લેવી. હું બાઈને ક્યાં પકડવાની વાત કરું છું, આ તો મારી માથે ને લઈને મમ્મીને સમજાવીને એને ઘટના કરી, એના ઘટનાની વસ્તુ છે. બાકી મારે એને પકડી લેવાનું હોય ને તો ઈ વસ્તુ છે ને અહીંયા નવલખી મહિનો થાય ને વસ્તુ બરવાડા ને થાય ને એ વસ્તુ છે ને એ બાયરો થઈ જાય એમાંથી મારા વાલા. એને 5 સબૂત છે મારી પાસે, સમજી ગયા? પણ મેં એની વસ્તુ નથી કરેલી. શું તમારી પાસે શું સબૂત પાંચ? એ બધું આપણે શું કહેવાય મિત્ર કરાર કહેવાય ને. કોની હારે કર્યા તેને? પણ વાત તમે સાંભળો તો ખરા યાર. એટલે પણ મિત્ર કરાર તમે કર્યા હતા કોને? એમ એ મને મિત્ર કરાર નું કહેતી હતી. કોણ? બાઈ. કઈ બાઈ? નવલખી વાળી. ઈ તો પણ તમારે જે લફરું ઈ જ ને? હા એ જ. હા. બરોબર. એટલે એને ઈ બધે ડોકી બારી વાત, ઈ કાઈ તમારી બાઈ નથી બની શકવાની, ઈ નથી બનો લફરું. તો ઈ બધી વસ્તુ સમજુ છું મનસુખભાઈ. મારો કહેવાનો મતલબ એ છે કે મારે એને નહોતી જોતી, નહોતું કરવું. પ્રશ્ન ઈ છે પણ આને એને મમ્મીને મેં ફોન કરીને એને મમ્મીને કીધું કે તમારી છોકરીને સમજાવો તો એમની છોકરીએ સમજાવવા છતાં મને ટીપી નાખ્યો ને ઈ દુઃખ છે અત્યારે. ઈ હવે એનું શું મારે કરવાનું? હજી વધારે ટીપ છે. ઈ તો તમે સિનાર વાત કરો. હવે તો ભગવાન હવે જે થાય બીજું તો શું કરવું? તમે કયો હાલો. કઈ તમે જેની ઈચ્છા નથી. હવે શું થયું? ક્યાંથી? કઈ 4 વ્હીલ માંથી? કેમ કરતા? અચ્છા આ તો કાંઈ વાંધો નહીં ભાઈ, હું એની યાર વાત કરું છું. હવે તો તમારે જેમ તમને અનુકૂળ આવે એવું ગોઠવો, બરોબર? એટલે હું તમે કોણ બોલો? તો કઈક નામ મનસુખભાઈ રાઠોડ બોલું છું. યુટ્યુબ માં મનસુખભાઈ રાઠોડ લખશો ને એટલે આવશે. હું છે ને યુટ્યુબર મનસુખભાઈ રાઠોડ, ગાયક કલાકાર છું. અને તમારે યુટ્યુબ માં બોલશો ને એટલે આવશે મનસુખ રાઠોડ લખો એટલે આવી જાય. હા તમારા વિડીયો તો જોયેલા છે મનસુખભાઈ ઘણાય. હા બસ તો એ ભાઈ પોતે બોલું છું. ઓકે કાંઈ વાંધો નહીં. ભલે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં.